ગુજરાતમાંથી વિદાય આપે એવી દ્વારકાધીશ પાસે અમારી જય જવાન, જય કિસાન, જય જગત ખેડૂત ભાઈઓ। જે ગામોની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર કમોસમી વરસાદ થયો છે તેવા તમામ ગામોના તમામ ખેડૂત ભાઈઓ અને તમામ સરપંચશ્રીઓ, આપણે સૌ જાણીએ છીએ કે બંધારણની અંદર ગ્રામ પંચાયતને અસીમિત સત્તાઓ આપવામાં આવી છે। ગ્રામ પંચાયત પોતે પોતાના વિસ્તાર માટે સંસદ સભા એ ગ્રામ પંચાયત જ છે, વિધાનસભા એ ગ્રામ પંચાયત જ છે। જેમ વિધાનસભા અને સંસદ સભાની અંદર ખરડાઓ પસાર થાય એમ ગ્રામ પંચાયત પણ પોતાની રીતે ખાસ ગ્રામ સભા બોલાવી અને ઠરાવ પસાર કરી શકે છે। તો આ કમોસમી વરસાદની અંદર જે પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે ત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 80 થી 100% સુધી ખેડૂતની ખેત પેદાશ ખતમ થઈ ગઈ છે। ઘાસચારો જ્યારે વૈધો નથી ત્યારે દરેક ગ્રામ પંચાયતે પોતાના ગામની ખાસ ગ્રામ સભા બોલાવી અને 2 ઠરાવો પસાર કરવા જોઈએ। એ ઠરાવો મેં અહીંયા ઉપર લખીને પણ આપ્યા છે અને તેમ છતાં કહું પણ છું। એક એ કે જે રીતે આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, 80% થી 100% સુધીનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે સરકારશ્રીએ કાંઈ પણ સર્વે કર્યા વગર સીધું જ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ અને પશુપાલન માટે રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવા જોઈએ। નંબર 2, સરકારે જ્યારે 80% થી 90% સુધી કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, ડાંગર હોય, બધી જ વસ્તુઓ ખેત પેદાશો જ્યારે સંપૂર્ણ રીતે નાશ થઈ ગઈ છે ત્યારે એ ટેકાના ભાવે કેવી રીતે વેચી શકશે? અને કેન્દ્ર સરકારે પોતે નિમેલી અશોક ગુલાટી કમિટીએ ભલામણ કરી છે કે જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવે છે, એવી જ રીતે અહીંયા ટેકાના ભાવના તરકટો બંધ કરી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાથે મળી અને જે ખેડૂતોએ આ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કર્યું છે તેમના ખાતામાં 1,50,000 જમા કરાવવામાં આવે। આવા બંને ઠરાવો પસાર કરી અને રાજ્ય સરકારશ્રીને મોકલી દેવા જોઈએ। શરૂઆત તમારા તાલુકા પંચાયતના ટીડીઓને, ડીડીઓને, કલેક્ટરને, મુખ્યમંત્રીશ્રીને આ ઠરાવોની એક કોપી મોકલો એવી આપ સૌને વિનંતી છે। પણ આ જે આખા ગુજરાતની અંદર પરિસ્થિતિ થઈ છે એની અંદર સરપંચો આગળ આવે અને ખાસ ગ્રામ સભા બોલાવી અને એ આ 2 ઠરાવ પસાર કરે એવી મારી આપ સૌ સમક્ષ વિનંતી છે। જય જવાન, જય કિસાન, જય જગત।